ઓકે તમે બે શબ્દો કંઈક કહેશો સવારમાં? તો મિત્રો અમારે સવારમાં નીંદવા જવાનું હોય એટલે અત્યારમાં નવરાત થઈને વાસણ ઉઠી નહીં. ખડ હતું ભૂલી બાજુ આવશે ને એમાં ટ્રેક્ટર કરવાનું છે. એટલે ઝીણું ઝીણું ખડ હોય ને એ બધું પડી જાય. એમાં તો ઘણા મિત્રોને કોમેન્ટ આપી કે તમે કયા ગામ રહો. તો મિત્ર અમે રહી તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? જય માતાજી, હર હર મહાદેવ. તો તમારું બધાનું સ્વાગત છે કિરણ મયુર વ્લોગ ચેનલમાં. તો મિત્રો તમારા સવારમાં વાતાવરણ વાદળવાળું થઈ ગયેલું છે. અથવા આખું વાતાવરણ વાદળવાળું થઈ ગયું. ના યાદ હોય વાસણ ઉઠકે. તમે બે શબ્દો કંઈક કહેશો સવારમાં? તો મિત્રો અમારે સવારમાં નીંદવા જવાનું હોય એટલે અત્યારમાં નવરાત થઈને વાસણ ઉઠી નાખી. પછી વ્યા જઈ નીંદવા. તા પાછો વરસાદ આવી જાય એટલે અત્યારમાં વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયેલું છે. પછી ને આ ખબર પડે તો 1K કમ્પ્લીટ કરાવી દીધો કે? તો 1K કમ્પ્લીટ કરાવી દીધો. તો મિત્ર આપણી યુટ્યુબ ચેનલનો 1K કમ્પ્લીટ કરાવી દીધો. બધા શેર કરજો. હવે થોડાક જ સબસ્ક્રાઈબર ઘટે છે. પછી આપણે 1K કંઈક સેલિબ્રેશન કરવું કે? સેલિબ્રેશન કરવાનું છે કે 1K? હે નહીં કરવાનું? પણ 1K થાય પછી આખું ફેમિલી વ્લોગમાં આવશે. બટ એ માટે હું તમને કહું 1K કરાવી દો ને યુટ્યુબમાં આપણે થોડોક લોગો ઇન્ટ્રો ને બધું વસ્તુ ચેન્જ કરવાનું છે. પણ 1K થાય ત્યારે, અને 1K થી લગભગ શોર્ટ વિડીયો પણ શરૂઆત થાય એટલે મટીરિયલમાં મારે યુટ્યુબમાં 1K કમ્પ્લીટ કરાવવાના છે પહેલાં તમારે બધાને. પછી કાંઈક યુનિક થોડુંક હશે, થોડુંક જ ચેન્જ થાય, વધારે બહુ મને ને પણ બને ત્યાં હું થોડુંક ચેન્જ કરી નાખી, તમને મજા આવે એવું એન્ટરટેન લાવી. તો કાંઈ નહીં, અત્યારમાં તો જોવા મારા મિની દાડિયા આવ્યા છે. દાડિયા જોવા તમને બતાવું. આ છે મારા બગલાભાઈ જોવા, સ્પેશિયલ દાડિયા રાખેલા છે મેં મિની. કેમ કે આમાં ઈળું હોય ને જંતુના બધું ઉપાડી લે એવું. ને થોડુંક આપણને શરદીને એવું થઈ ગયું છે એટલે કાલ મેં વિડીયો નહોતો આવ્યો. થોડોક આમ મજા નહોતી આવી વિડીયો. અત્યારે મેં થોડી ક્લિપ લીધી પણ જાય નહીં એટલે થોડુંક બોલવામાં કેવાર આવશે. તો કાંઈ નહીં, બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. આગળ પાછા મળીએ. તો દોસ્તો 6 વાગી ગયા છે ને આપણે આવ્યા છીએ ધાબા પર. ને અત્યારમાં આમ જો વરસાદ આવી જાય. જો હમણાં ઝાપટું હારી પીઠનું આવી ગયું. આખો દી ન આવ્યું, અત્યારમાં આવ્યું. કેમ કે અત્યાર સુધી માંડવીને અંતા હતા, તડકો નીકળી ગયેલો હતો, વર આપી ગયું હતું ને. આ જો કાલ ટ્રેક્ટર કરવાનું હતું. આ ટ્રેક્ટર અકારવાનું બની રહ્યું. કેમ કે અમુક ને જો આ કપા છે ને આમાં ખડ હતું ભૂલી બાજુ આવશે ને એમાં ટ્રેક્ટર કરવાનું છે. એટલે ઝીણું ઝીણું ખડ હોય ને એ બધું પડી જાય. એ માટે ટ્રેક્ટર અકારવાનું હોય એવું છે. આ જો લગભગ ટ્રેક્ટર અકારતો બંધ કરીને હા જો મિની ટ્રેક્ટર છે. બધાને કામ ઘણું છે પણ હારો વરસાદ જ ને ઊભો રહેતો એવું છે. ઝાપટા આવ્યા રાખે છે, એટલું કેવરા આવશે. તો મિત્રો સવારમાં આપણે વિડીયો શરૂઆત કરી હતી ત્યારે થોડો કટકો લીધો ને અત્યારે પાછું 6 વાગ્યા એટલે સારું કરી દીધું હોય. વારાખડે તમને એમ થતું છે નીકળું ખેતરનું નેંદવાનું આન તેને એવું બતાવે છે. તો મિત્રો આજે એવું કંઈ બતાવું ના, એક વાત કરવાની છે. ઘણાની કોમેન્ટ આવતી હતી કે તમે કયા ગામમાં રહો છો, કેટલી વીઘા જમીન છે, કેટલા ટકા છે, આ બધી વાત કહીશું આપણે. તો કાંઈ નહીં, વિડીયોમાં બને રહેજો. આપણે એક લોકેશન સેટ કરી લઈએ. તો ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે તમે કયા ગામ રહો. તો મિત્રો અમે રહી છે રાયડી ગામમાં, કનોણા પાસે એવું છે. લગભગ કનોણાથી 10 કિલોમીટર થાય છે. કશું કા એવું છે. તો 10 કિલોમીટર થાય ત્યાં રાયડી ગામ આવેલું છે, ત્યાં રહી છે. અને એક ભાઈની એ પણ કોમેન્ટ હતી કે કેટલા વીઘા જમીન વાવો છો. તો મિત્ર અમે પહેલી વાર લગભગ ભાગ રાખ્યો ત્યાં તો 40 વીઘા હતી ને અલગ અલગ બધો મોલ કરવાનો હતો. એટલે અમને કઈ ફાયવું નહીં રહેવાનું ને રહેવાનું કઈ સારું નહોતું, એ માટે બદલી ગયા છે. અત્યારે રાયડી ગામમાં છે. તો અત્યારે અમે 30 વીઘા જમીન રાખેલી છે. તે 30 વીઘાની સિંગ કરેલી છે. તમને વારાખડા વિડીયોમાં આવે છે સિંગ નેંદતા એટલે વાર લાગે છે નેંદવાનું. કેમ કે 30 વીઘાની સિંગ છે એટલે થોડીક વાર લાગે છે. ને એ ભાઈને એક કોમેન્ટ હતી કે તમારે લવ સ્ટોરીનો
વિડીયો બનાવો. તો મિત્રો એ પૂરો થઈ જાય પણ આપણી ચેનલમાં જ્યારે 1K કમ્પ્લીટ થયા ત્યારે. તો મિત્રો આવું બધું છે અમારી જિંદગીમાં. તો મિત્રો તમને આગળ બતાવી અમે કેવું મકાન છે, કેવું રહેવાનું છે, તમને આખા બરાબર પરફેક્ટ બતાવી દે. હાલો. તો દોસ્તો આપણે જેમને રૂમ બતાવવાની વાત કરી હતી મેં આગળ, તો મિત્રો આ રૂમ છે, 2 રૂમ છે, એક આવો છે. આ રૂમ છે ને મારો છે, જુઓ આવો કઈક રૂમ છે, નીચે લાદી છે, કઈ વાંધો આવે એવું કઈ નહીં. ને આ બીજો રૂમ છે, પપ્પાનો રૂમ છે, તમને બતાવું. જો આવો કઈક રૂમ છે પપ્પાનો, જો આવી રીતે નીચે માતાજી. આ બધો આપણો સામાન ઘરનો છે, કઈ થોડોક બનતર પેલા ખેડો ને એને એવું છે. રસોડું બતાવું બધું બાકી રીધા, મેન તો રસોડું છે અમારે. કેટલું આગળ છે રૂમ થી હું તમને બતાવું. એટલે આ તો રસોઈ છે પણ જુઓ ઓરિજિનલ. હા જુઓ વરસાદ નું કેમ રે જગે કે આ હારો છે. વરસાદ બધો સામાન ને ડબ્બો આમ તે બધું પીડ્યું રે, બનતર નો પીડ્યું રે, છૂલો જુઓ વરસાદ નું પલ્લે ને હારું આવું છે. જો આયા છે રહોડો ને અહીંથી એટલું કરતા આયા છે આપણું ગોડાઉન છે. જો મતલબમાં મકાન થી થોડુંક આગું છે, કેમ કે કાળું બાળું ન થાય, પડખે હોય એટલે બધું દિવાલ નું બગડે એવું છે. ને આ કવો છે તમને પેલા બતાવ્યો હતો વિડીયોમાં. આ કવો છે આવો, આજ તમને બધું બતાવી જ દેવું, નકર તમે કઈ કોમેન્ટ કરશે આ બતાવવાનું છે. અમારે એક વિનયભાઈ બહુ પૂછતા હતા કે કવો બતાવજો, આ કવો છે. કવો ઉપર એ વાંચતો હતું પાણી. જો જેમ કે વરસાદ હમણાં દિથાને આવ્યો ને એટલે કબૂતરું બેઠું હોય ને કવાનો ગાળ. વાતાવરણ કેવું છે સમજો ભાઈ, જોરદાર નું થઈ ગયું ને. પણ વરસાદ આવી ગયો ને ગામમાં ઝાલર પણ વાગવા મિની સેક્ટરમાં ટાઈમ થઈ ગયો ઝાલર ને એવું. ને આયા છે ને આ ગોડાઉન ને એવું તમને પેલા વિડીયોમાં બતાવ્યું હતું. આમાં ટ્રેક્ટર ને એવું રાખે. જો આ પેલું છે ને મોટું, એમાં ટ્રેક્ટર. આ છે શેઠનું ગોડાઉન, જે સિટીમાં હોય ને એવું છે જોરદાર નું અંદર. તમને વિડીયોમાં ક્યારેક બતાવી જો ખોલે ત્યારે. લેટનું ટાટર કુંડી એવું છે. આવું બધું છે અમારી જિંદગીમાં. લાઈફ કઈક અલગ છે પણ મજા આવે. આવી વાતાવરણ હાવ શાંત, કાંઈ કરતા કાંઈ નહીં, કઈ ટેન્શન જ નહીં, બધાય કરતા બેસ્ટ લાઈફ છે એમ હું રાખું છું. રહેવું પડે કેમ કે થોડીક મજબૂરી છે, એ માટે બહાર જવું પડે, કામ કરવાના બધું રાખવું પડે છે એવું છે. તો આ છે લીંબુડી. જો આ બધું બકાલું છે, બકાલું તમને બતાવવા આગળ છે. બકાલું તો ઘણું છે આ સોંપી દીધું, કેમ કે વાંધો નહીં આવે પછી. જો મુરખડી પોપિયા, આ પોપિયામાં તો પોપિયા આવે છે દરરોજ 2-3 દી ખાય છે. આ છે મુરખડી. આ શું છે કીધું લ્યો, આ લીંબુડી જેવું છે પણ આ લીંબુડી નથી. આ છે શું કે શત્રુ કહે ને એ છે, કેમ કે આ કાલે જ કિરણ તોડ્યું હતું. આ છે ને તેમાં 17 વાયસ આવતી હતી. આ કે લીંબુડી અમારા પાણી પણ નહીં, રેલમાં 17 ઝાડ છે એટલામાં એ છે. વેલા જો પવનના થોડાક ઓલા થઈ ગયા છે. આ મોટી જમરૂખડી, આમાં જમરૂખડી આવે છે. આંબો પણ છે નાને એવો. આવું છે બધું ને આવું બધું બકાલું છે. તો ના માંડવી ના આ કવો છે પણ જૂનો કવો છે, એટલે કઈ યુઝ ન કરતા, બધું એમને પડ્યું. એ આખો ભરેલો છે એવું છે. તો કઈ નહીં, આવું કઈક અમારી તમને વિડીયોમાં જણાવ્યું તો બધી વસ્તુ આવી ગયું છે. હવે કઈ બાકી રહ્યું હોય તો કોમેન્ટ છે, કોમેન્ટ બોક્સમાં ભરી દેજો. તમારે જે ગમે પૂછવું હોય એ પૂછી લેજો, તમને એનો પણ વિડીયો આવી જાય એવું છે. તો આજનો વિડીયો કંઈક આવો જ હતો. આશા આજનો વિડીયો તમને ગમે તો કાલે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કાલે નવો વિડીયો આવે ત્યાં સુધી મિત્રો રાહ જો. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ આવજો. અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય, ટાટા.